કાર્યક્રમ પૂરો કરવાનો છે. જનરેટરની વ્યવસ્થા છે, 5-7 મિનિટમાં લાઇટ પણ આવી જશે. ડૉક્ટર મોહમ્મદ હુસેન સાહેબને આપણે છેલ્લા સાંભળવાના છે, પણ એ પહેલાં લાઇટ નથી તો આ સમયનો ઉપયોગ પણ આપણે કરી લઈએ અને આપણા જે મહેમાનો છે, જે આ વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે અહીંયા પધાર્યા છે, એવા આપણા મહેમાનોનું ફૂલહારથી સ્વાગત કરવું રહ્યું અને એમના સ્વાગત માટે આપણે આ સ્વાગતના કાર્યક્રમની શરૂઆત કરીએ. સર્વપ્રથમ આપણી વચ્ચે ઉપસ્થિત ડૉક્ટર મોહમ્મદ હુસેન સાહેબના સ્વાગત માટે આ વિસ્તારના માજી જિલ્લા પંચાયતના સભ્ય વલીભાઈ મેમણને વિનંતી કરું કે આવે અને ડૉક્ટર મોહમ્મદ હુસેન સાહેબનું ફૂલહારથી સ્વાગત કરે. આપણે બધા તાલીઓના ગડગડાટથી વધાવીશું. આ પ્રોગ્રામમાં વિદ્યાર્થીઓ સાચો નિર્ણય લઈ શકે અને એમના પ્રશ્નોની જે પણ મૂંઝવણ હોય એ દૂર થાય એવા હેતુથી ખૂબ મોટો સમય આપણને આપ્યો છે. એવા આ પ્રોગ્રામના વક્તા શ્રી ઇરફાન મોગલ સાહેબના સ્વાગત માટે હું ઇબ્રાહીમભાઈ મલેક માજી સરપંચ શ્રી આતીને વિનંતી કરું કે આવે અને ઇરફાનભાઈ મોગલનું સ્વાગત કરે. ત્યારબાદ ડૉક્ટર હસનભાઈ રાણાના સ્વાગત માટે ઇસ્માઇલભાઈ માસ્તર ભોજ એમને વિનંતી કરું છું કે આવે. આપણે બધા તાલીઓના ગડગડાટથી વધાવીએ. ડૉક્ટર હસન રાણાના સ્વાગત માટે ઇસ્માઇલભાઈ માસ્તર ભોજ એમને વિનંતી કરું છું કે આવે. જુબેરભાઈ ગોપલાની, અજીઝ બાવાના સ્વાગત માટે હઝરત સાજિદ અલી બાવા પધારા એમને વિનંતી કરું છું કે આવે. ત્યારબાદ આઈ.કે. વોરા સાહેબ રિટાયર ડેપ્યુટી કલેક્ટર શ્રી એમના સ્વાગત માટે ઇમ્તિયાઝભાઈ વકીલને વિનંતી કરું છું પાદરા. મોહસિનભાઈ ઇકરા ક્લાસીસ, તમારું સ્વાગત કરવાનું છે. મોહસિનભાઈ, તમારું સ્વાગત કરવાનું છે. શિક્ષણની ધૂણી દબાવી છે પાદરામાં એવા મોહસિનભાઈ ઇકરા ક્લાસીસ વાળા એમના સ્વાગત માટે દુલાજી મોટાને વિનંતી કરું છું. ત્યારબાદ ગરાસિયા વેલફેર ટ્રસ્ટના પ્રમુખ અજીતભાઈ વાઘેલા એમના સ્વાગત માટે ઇકબાલ મસ્તુ મલેકપુરા એમને વિનંતી કરું છું કે આવે. આપણી વચ્ચે ગરાસિયા વેલફેર ટ્રસ્ટના અધ્યક્ષ સાહેબ છે, પ્રમુખ સાહેબ રણજીતસિંહ રાણા છે, એમના સ્વાગત માટે હું વિનંતી કરું છું ઉમરભાઈ આતી, ઉમરભાઈ મલેક આતીને. ઉમરભાઈ, ફિરોઝભાઈ જુબેરબેન બોલાવો. આપણી વચ્ચે ઇબ્રાહીમ બાવાણી આઈટીઆઈમાંથી પધારેલા સુલેમાનભાઈ મહેમાણ અહીંયા પધારે. સુલેમાનભાઈ મહેમાણ. ઉમરભાઈ, જુબેરભાઈ ગોપલાણીના સ્વાગત માટે અનવરભાઈ ગરાસિયાને વિનંતી કરું છું.
અનવરભાઈ રાજ મોલેશ્વર ઘરાસિયા સમાજ પ્રમુખ આટલાવ એમના સ્વાગત માટે દાઉદભાઈ સિંગર, દાઉદભાઈને વિનંતી કરું છું. ગોરવા શહેરના તેજસ્વી વક્તા એવા મમ્મદભાઈ વાઘેલાના સ્વાગત માટે મોઇનુદ્દીનભાઈ બેલીમ વકીલ સાહેબને વિનંતી કરું છું. આ ગામના ચાલુ કહેવાય પૂર્વય કહેવાય એવા સરપંચ સાહેબ ઇકબાલભાઈ રાઠોડ, સરપંચ સાહેબ પધારો. એમના સ્વાગત માટે આજ પ્રોગ્રામની સંપૂર્ણ, તમે ઉપર આવો ઇકબાલભાઈ, આજ પ્રોગ્રામનું એક એક વસ્તુ સંપૂર્ણ રીતે ક્લિયર થાય અને સંપૂર્ણ આયોજન કર્યું છે એવા મારા મિત્ર ફિરોજભાઈ વાઘેલાને વિનંતી કરું. આપણે બધા તાલીઓના ગડગડાટથી વધાવીએ. આપણી વચ્ચે મંચ ઉપર ઉપસ્થિત હસન અલી બાવા, ખલીફાએ શેખુલ ઇસ્લામ ગણભા બાવાના સ્વાગત અને એમને આવકારવા માટે હું સૈયદ અલી બાપુ સેજાકુવાને વિનંતી કરું છું. સાબરી સ્કૂલ કરજણ નું જબરજસ્ત સંકુલ જેના પ્રતાપે ઊભું થયું છે અને સમાજમાં એક ઉત્તમ શિક્ષણનો દાખલો જેને બેસાડ્યો છે એવા આપણા સૌના આદર્શ કહેવાય એવા હઝરત શૌકત અલી બાવાના સ્વાગત માટે આ પ્રોગ્રામની નીવ મૂકી છે. જેનું રિટાયરમેન્ટ થાય એટલે લોકો આરામ કરવાની દિશામાં જાય, પણ રિટાયરમેન્ટ પછી મારે સમાજને અને દેશને કંઈક આપવું છે એવી નેમ જેને મૂકી દીધી છે એવા આપણા સૌના વડીલ વાઘેલા નસરુદ્દીનભાઈને વિનંતી કરું કે આવે ને હઝરત શૌકત અલી બાવાનું સ્વાગત કરે. રિટાયરમેન્ટ પછી બધા આરામ કરે. ખૂબ ખૂબ આભાર. બીજા ઘણા બધા મહેમાનો છે, પણ હજુ આપણે ટ્રોફી પણ બધા જ વિદ્યાર્થીઓને આપવાની છે, એટલે ઘણા બધા આગેવાનોનું ફુલહારમાં પણ સ્વાગત છે, પણ ટ્રોફીમાં પણ આપણો સમય ના બગડે એટલે દરેક આગેવાનના હાથે દરેક વિદ્યાર્થીને ટ્રોફી આપી શકાય એવું આપણે આયોજન કર્યું છે. હવે જેને આપણે રાહ દેખતા હતા, લાઇટનું કેવું છે ફિરોજભાઈ? ત્યાં સુધી ટ્રોફી લઈ લઈએ સાહેબ થોડી. તમારું બોલવા